હર હર મહાદેવ મારા ભાઈઓને રાજા કૃષ્ણકુમારસિંહજીના ગામમાં એટલે કે ભાવનગરમાં મારા ભાઈનું સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી જે સાગર મુસાફર. તો આજની આપણી જર્ની રહેવાની છે ભાવનગરથી સાંઈનગર શેરડીની. કીધુંના મારા ભાઈઓ કહેતા હતા કે સાગરભાઈ ભાવનગરથી શેરડીની જર્ની કરો, તો મેં કીધું ચાલો ભાવનગરથી શેરડીની જર્ની તો બને જ છે. તો આજની આપણી જર્ની રહેવાની છે 2x2 લક્ઝરી. અત્યારે લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 7 ઉપર. 13 પ્લેટફોર્મનું ભાવનગરનું બસ સ્ટેશન છે. તો આપણે 3 થી 4 દિવસનો આરામ કરીને પાછા આવી ગયા છીએ ભાવનગર. ઓલી વખતે આપણે ભાવનગર સોઈગામની જર્ની કરી હતી, પછી થરાદ સોમનાથની જર્ની કરી હતી, પછી આપણે 3 થી 4 દિવસ રેસ્ટ કર્યો હતો કારણ કે હમણાં તબિયત સારી રહેતી નથી. એટલે મેં કીધું ચાલો થોડાક દી આરામ કરી લઈએ. તો પાછી આજે આપણે આવી ગયા છીએ, આપણો થેલો લઈને આવી ગયા છીએ ભાવનગરના બસ સ્ટેશને. ચાલો હવે ફટાફટ, તમને આપણી આગળ એટલો ટાઈમ નથી તો ફટાફટ ચાલો બસ દેખાડી દઉં, બસનું રૂટ બોર્ડ દેખાડી દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઉં. આપણી બસ લાગી ગઈ છે 2x2 લક્ઝરી શેત્રુંજય ભાવનગર ડિવિઝનની રહેશે અને ભાવનગર ડેપોને આપેલી છે શ્રદ્ધા અને સબુરી. કારણ કે અત્યારે ફ્લેગ લગાડતા હતા, કારણ કે હમણાં 15મી ઓગસ્ટ આવે છે, તો એના હિસાબે બધું આપણો ફ્લેગ તો લાગે જ તે. તો બે બાજુ જો એક કાચમાં પણ લગાડી દીધો છે અને એક અરીસામાં પણ, આ બાજુ અરીસામાં પણ લગાડી દીધો. ચાલો તમને ફટાફટનું રૂટ બોર્ડ દેખાડી દઉં. બટ આપણે નમસ્કાર સાથે બસમાં કરશી બોર્ડ. અને આજની આપણી જર્ની રહેશે તો અશોક લેલનની ગાડી રહેશે, કારણ કે અત્યારે જોઈ લો અગરબત્તી થઈ ગઈ છે અને જીપીએસ મળી જશે. એ લોકોએ સ્પેશિયલ બોટલ રાખવા માટેનું, પ્લસ જુઓ તમે અહીંયા સરસ મજાનો સોફો પણ બનાવ્યો છે અને 2x2નું કોમ્બિનેશન રહેશે. ચાલો આખી તમને બસ દેખાડી દઉં, કારણ કે અત્યારે બધા પેસેન્જર ધીરે ધીરે અત્યારે બોર્ડ કરે છે અને હરેક વિન્ડો તમને SOS મળી જશે. ચાલો કંડક્ટર સાહેબ પણ અત્યારે બધાની સીટે બેહાડે. ટોટલ સીટ કહી તો 41 સીટ રહેશે અને એક સીટ રહેશે કંડક્ટર સાહેબની, એટલે કે 42 સીટ. અને ઇમરજન્સી એક્ઝિટ તમને મળી જશે, 2 મળી જશે અને એક અહીંયા લાસ્ટમાં મળી જશે તમને 37-38માં મળી જશે. અને ટૂંકમાં આપણે ઓલા જેવું આપણે સ્લીપર કોચ જેમ તમને 2 ઇમરજન્સી આગળ ઉપર મળી જશે અને એક પાછળ મળી જશે. અને આગળ ફાયર સ્ટોપની બોટલ મળી જશે. અને સાંઈબાબાનો ફોટો પણ રાખી દીધો છે, કારણ કે આપણે શેરડી તરફ ચાલી રહ્યા છીએ એટલે શેરડી વહી જાતા હૈ જીસે મેરે સાંઈ બુલાતા હૈ. વાહ ભાઈ વાહ. ચાલો, અને આ છે કંડક્ટર સાહેબની સીટ. 8:23 આપણે ભાવનગરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને તમને કીધું નીકળતા તમને અહીંયા નાસ્તા પાણી માટેની બધી વ્યવસ્થા મળી જશે, પ્લસ રહેવા માટેનું ગેસ્ટ હાઉસ પણ મળી જશે અને ડોરમેટરી પણ મળી જશે. ચાલો આપણે અહીંયાથી ઇન બહાર નીકળ્યા છે. અહીંયાથી આગળથી તમારે ઇન એટલે કે આ બસ માટે ઇન અહીંયાથી આગળથી છે. આ બસ અહીંયાથી અંદર જશે ડાબી બાજુ. આ છે ભાવનગરનું બસ સ્ટેશન. RTO રોડે આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા પણ જો ઓવરબ્રિજનું કામકાજ ચાલુ છે. અને અહીંયાથી પણ લગભગ જે આગળથી જ કંઈક બોર તળાવ જવાય છે. અને જલ્દી બ્રિજનું કામ પતે તો, કારણ કે અહીંયા ટ્રાફિક સાંજના ટાઈમે બહુ થાય છે, બપોરે નહીં થાય, પણ આ વહેલી ટૂંકમાં સવારે બધા જોબ માટે જતા હોય ત્યારે એટલો ટ્રાફિક થઈ જશે. અને સાંજે મેન, કારણ કે સાંજે બધી ટ્રાવેલ્સું લાગતી હોય એટલે હિસાબે નારી ચોકડી આવી ગયા છીએ હવે આપણે. અહીંયાથી તમારે CP8 જવું હોય તમારે અહીંયાથી, તો અહીંયાથી ડાબી બાજુ 50 કિલોમીટર જેટલું CP8 રહેશે. અને બુધેલ પણ તમારે અહીંયા જવાશે. અને સીધું તમારે સિહોર થઈને રાજકોટ બાજુ પણ તમારે જવાશે. અહીંયાથી સિહોર જાજુ નથી, સિહોર 20 થી 22 કિલોમીટર સિહોર છે. અને આપણે જઈશું હવે જમણી બાજુ એટલે કે નારી ગામ બાજુ. આ નારી ચોકડી છે. ચાલો આગળ નારી ગામ આવે, પણ નારી ગામ પણ તમને હું દેખાડી દઉં. જોઈ લો અત્યારનો ટ્રાફિક જો, એટલો બધો ટ્રાફિક તમને જોવા નહીં મળે. હા, પણ સાંજે અહીંયા ટ્રાફિક ફૂલ જોવા મળશે, એટલા માટે કે અહીંયા ટ્રાવેલ્સનું તો રાજ હાલે છે ભાઈ, એટલા. અને સાંજે તમારે અહીંયાથી ભાવનગરથી સુરત માટે
ટ્રાવેલ જોતી હોય તો અહીંયાથી તમે અહીંયા નારી ચોકડી ઊભા રહી જાઓ એટલે તમને અહીંયાથી મળી જશે. અહીંયાથી પણ તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. નારી ગામ આવી ગયું છે. આજે અહીંયાથી આગળથી નારી ગામ જવા માટેનો રસ્તો આવશે. અહીંયા તમે ડાબી બાજુ નારી ગામમાં જઈ શકશો અહીંયાથી. અને નારી ગામમાં એન્ટર થતા જ તે વરસાદ પણ હવે ચાલુ થઈ ગયો છે, કારણ કે આજ સવારથી એટલો અંધારો હતો. હવે આપણાને જોઈએ હવે ક્યાં લગી વરસાદ જોવા મળે છે. અને આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે 751 ઉપર. ટિકિટ આવી ગઈ છે. તો આજની ડેટ ઓફ જર્ની રહેશે 10/8/2024. ટોટલ કિલોમીટર આમાં દેખાડે છે 711 કિલોમીટર. અને ટિકિટ પ્રાઇસ કહી તો 742 રૂપિયા. નારી ગામ ક્રોસ કરતા જ આવી ગયું છે મીઠાની. જો અહીંયા મીઠાની ખેતી થાય છે અહીંયા. તમને નારી ગામ ક્રોસ કરશો એટલે મીઠાની ખેતી જોવા તમને ગરજ પડી જશે. જ્યાં નજર જાય ને ત્યાં તમને મીઠું મીઠું જોવા મળી જશે. અને જો અત્યારે આગળ થોડોક વરસાદ પડ્યો, વળી પાછો અહીંયા વરસાદ નથી. જો થોડા અંતરે વરસાદ જોવા મળે. જો હવે પાછું બ્રિજ અહીંયા વરસાદ તમને જોવા મળશે. થોડા અંતર માનો 100 મીટર 200 મીટરના અંતરે તમને વરસાદ જોવા મળશે. વળી આગળ જશો એટલે વરસાદ નહીં મળે. જો અહીંયા આવો વરસાદ નથી. એકદમ લીલોતરી તમને જોવા મળશે. અને મેં તમને કીધું જ્યાં નજર ત્યાં તમને મીઠાની ખેતી જોવા મળશે. પણ આપણે 6 લેનનું કામકાજ ચાલુ છે. એટલે કે અમદાવાદવાળા માટે સારા સમાચાર છે. એટલે કે ભાવનગરથી જેને અમદાવાદ જવું હોય એને માટે બેસ્ટ રહેશે. એ જલ્દી પહોંચી જશે. થોડાક ટાઈમમાં જો અહીંયા પણ કામકાજ કમ્પ્લીટ થઈ જશે. અત્યારે ઘણું જોરશોરમાં કામકાજ ચાલુ છે અહીંયાનું. ગીરની 2x2 લક્ઝરી મળી છે અમદાવાદ, ભાવનગર, ઉના, દેવવારી. અને 47 મિનિટે આવી ગયા છીએ આપણે ધોલેરા. અને તમારે ધોલેરાથી ધંધુકા જવું હોય તો તમારે અહીંયાથી ડાબી બાજુ હશો એટલે કે ધંધુકાની બાજુ જવાશે. આપણે જ્યાંથી વટામણ અને અમદાવાદ બાજુ. હવે આપણું અમદાવાદ રહ્યું છે 102 કિલોમીટર. આપણે 12 વાગે અને 11 મિનિટે પીપળીમાં એન્ટર કરી ચૂક્યા છીએ. અને આગળ ચાલે છે આપણે બગદાણા નવસારીવાળી જી ભાવનગર થઈને જાય છે. બોરું ગામ આવ્યું છે. અને અહીંયાથી તમારે અહીંયા સુરાપુરા ધામ એટલે કે ભોળાજ ભાલ જવા માટે અહીંયાથી પણ તમે જઈ શકો છો. શેત્રુંજયની આવી ગઈ છે ગુર્જર નગરી. દાહોદ તળાજાવાળી આવી ગઈ છે. અને લક્ઝરી આવી ગઈ છે સુરત ગારિયાધરવાળી. અને એક આપણાને એની પહેલાં મળી હતી એક બારડોલી તળાજાવાળી. એ પણ 2x2 લક્ઝરી હતી. 12 વાગે અને 38 મિનિટે વટામણ ચોકડી આવી ગઈ છે. અને તમારે બગોદરા જવું હોય તો ડાબી બાજુ જવાશે, ધોળકા જવું હોય તો સીધું જવાશે. અને વડોદરા જવું હોય તો તમારે અહીંયાથી જમણી બાજુ. અહીંયાથી આપણે તારાપુર બાજુ. એટલે જો અમુક કટકામાં વરસાદ છે, અમુક કટકામાં વરસાદ નથી. પાછા આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે 47 ઉપર. આપણે જઈ રહ્યા છીએ હવે તારાપુર ચોકડી બાજુ. અહીંયાથી તારાપુર ચોકડી ગઈ તો 25 કિલોમીટર જેટલું તારાપુર ચોકડી જઈ. અહીંયા તો આપણાને વરસાદ જોવા મળી ગયો. વટામણ ચોકડી એ વરસાદ નતો, અહીંયા વરસાદ છે. ચાલો આ વખતે આપણી બાજુનું વાઇપર પણ કામ કરે છે. એક વાગે અને 9 મિનિટે આવી ગયા છીએ હોટલ માયા
ભવાનીમાં અહીંયા આપણે 15થી 20 મિનિટનો જમવા માટેનો હોલ છે. અને હવે તમને કીધું તારાપુર ચોકડી અહીંયાથી માત્ર 2 કિલોમીટરના અંતરે તારાપુર ચોકડી છે. અને આપણે જે આવ્યા એટલે કે ભાવનગરવાળો આ રૂટ છે. અને આ જશે હવે તારાપુર બાજુ. અહીંયાથી માત્ર કહું 2 કિલોમીટરના અંતરે તારાપુર ચોકડી. અને અહીંયા જો એસટીની 5 બસ એસટીની છે. એક આપણી ભાવનગર શેરડી છે, એક સાવરકુંડલા સુરત છે, અને આ છે બગદાણા દાહોદવાળી છે, અને આ છે જેસર સુરતવાળી છે, અને આ છે ભગુડા વડોદરાવાળી છે. ચાલો 5 બસ અહીંયા જમવા માટેનો હોલ છે 15થી 20 મિનિટની. તો ચાલો ફટાફટ તમને હોટલ દેખાડ દો અને જમવામાં આપણે શું છે એ પણ જોઈ લેશું. ગરમ બધું મળી જાય, વડાપાઉં ને બધું છે ટૂંકમાં, અને પાઉંભાજીની બધું છે. અહીંયા તમારે સૂકો નાસ્તા માટેનું પણ કાઉન્ટર છે. એમાં ચા કોફી ને એ પણ તમે નાસ્તો અહીંયા મળી જશે તમને. ચાલો અંદર તમારે જમવા માટેની પણ વ્યવસ્થા છે. એટલે કે અહીંયા પણ હોલ છે, જો અહીંયાથી એન્ટર થવા માટેનું છે. આપણી થાળી આવી ગઈ છે. તો આમાં શાક રોટલી દાળ ભાત 2 જાતના શાક મળશે. એક ચણાનું શાક મળશે અને એક સેવ ટમેટાનું શાક મળશે, અને રોટલી અને ડુંગળી અને છાશ આવી જશે. જો આ રીતે બેસવાની વ્યવસ્થા છે, સારી વ્યવસ્થા. ચાલો ફૂડ આપણે ટેસ્ટ કરીએ અને તમને કહીએ કે ફૂડ કેવું છે. 1 વાગે અને 34 મિનિટે આપણે હોટલેથી જમીને નીકળી ગયા છીએ. અને હવે આવી ગઈ છે આપણે તારાપુર ચોકડી. તારાપુર ચોકડી તો આપણે તો સીધા જ હશે. તમારે ખેડા જવું હોય તો ખેડા પણ જવાશે, અને જમણી બાજુ જશો એટલે તારાપુર ગામમાં પણ જવાશે તમારે. અહીંયા પણ જો તમે, અહીંયા પણ ઘણું એવું ડિમોલેશન થઈ ગયું હતું. અહીંયા પણ ઘણું જો તમે બહારનું બધું જ બહાર હતી, બધી હોટલો તોડી નાખી હતી. અહીંયા પણ રસ્તો હવે થોડો મોટો કરશે. આવી ગઈ છે હવે તારાપુર ચોકડી. જમી લીધું અને જમીને આપણે તારાપુર ચોકડીએથી નીકળી ગયા. અને તારાપુર ચોકડીએથી નીકળતા જ અમુક જગ્યાએ વરસાદ ચાલુ છે અને અમુક જગ્યાએ વરસાદ નથી. એવું મેં તમને કીધું 100 મીટર 200 મીટરના અંતરે વરસાદ મળે, વળી આગળ જતાં વરસાદ નથી મળતો. એના જેવું છે. જમવાની વાત કરી તો જમવાનું એટલું બધું કાંઈ નહોતું, એવરેજ ટૂંકમાં કહીએ કે મીડિયમ હતું જમવાનું. અને છાશ ને એ તમારે કોઈ પણ બી વધારે બીજું એક્સ્ટ્રા લેવું હોય તો એના ચાર્જ અલગ તમારે પે કરવાના રહેશે. 100 રૂપિયાની થાળી હતી. કારણ કે ડ્રાઈવર કંડક્ટર સાહેબ આવ્યા, એ પણ અહીંયા આવ્યા. તો કારણ કે આજે એ તો ઘરેથી નીકળ્યા, એટલે કે ભાવનગરથી એ લોકો નીકળ્યા, એટલે સ્વાભાવિક છે એ લોકો તો ઘરેથી જમવાનું લઈને જ નીકળે છે. અને હવે આવશે આપણું પહેલાં બોરસદ આવશે, અને પછી આવશે આપણું વાસદ. અને બોરસદ ને વાસદની વચ્ચેનું અંતર કહી તો 22-25 કિલોમીટરનું અંતર છે. અને તારાપુર ચોકડીએથી બોરસદ કહી તો 25 કિલોમીટર છે. અને પછી આપણું આવશે વાસદ એ પણ એટલું 20થી 25 કિલોમીટર જેટલું વાસદ થાય છે. ચાલો તારાપુર ચોકડીએથી આપણાને 2 થી 3 પેસેન્જર મળી ગયા છે, કે ભરૂચ ને અંકલેશ્વર ને એ બાજુ ટૂંકમાં આપણે વડોદરાવાળા, એ રીતે 2 થી 3 પેસેન્જર આપણાને મળી ગયા છે ને આવી ગયા છીએ આપણે સીટ ઉપર. હવે એ તમને કહેવાનું કે આની સીટ, આ તમને 2x2 લક્ઝરીની સીટ કમ્ફર્ટેબલ લાગે છે કે આપણે સીટિંગ પ્લસ સ્લીપરવાળી છે એની તમને પુશબેક સીટ સારી લાગે છે? કારણ કે હું ઘણી વાર આમાં જર્ની કરી છે. હા, હમણાંની પહેલાં મેં સુરત સપ્તશૃંગીની જર્ની કરી હતી, ત્યારે મેં વણીથી આ બસમાં હું આવ્યો હતો, એટલે કે રિટર્નમાં આવ્યો હતો. તો એમાં પણ મને સ્લીપર કરતાં મને આમાં બહુ કમ્ફર્ટેબલ આવ્યું. અને તમને કહ્યું ને બેક રેસ્ટ માટેનો પણ અને હેડ રેસ્ટ માટેનો પણ, અને તમે અહીંયા સ્પેસ જો, સ્પેસમાં પણ ખરેખર બહુ મજા આવે એવી છે. એની કરતાં આમાં તમને જબરદસ્ત, એટલે નીંદર પણ સારી આવશે. પ્લસ જો આમાં તમને રીડિંગ લેમ્પ પણ મળી જશે અહીંયા. તો અહીંયા ઓલી વખતે હું આવ્યો હતો ને સુરત સપ્તશૃંગીમાં, ત્યારે હું વણીથી પાછો રિટર્ન આવ્યો હતો સુરત, ત્યારે હું આમાં આવ્યો હતો, ત્યારે બહુ મજા આવી હતી. અને આપણે આ બસનો ટાઈમ ભાવનગરથી ઉપડવાનો ટાઈમ છે 10 વાગે, અને શિરડી સાંઈનગર પહોંચવાનો ટાઈમ છે સવારે 5 વાગે. એટલે માનો ને કે આપણે
17 થી 18 કલાકની જર્ની રહેવાની છે. સાપુતારા જઈને જવાનું છે અને મેં તમને રૂટે નથી દેખાડતો હમણાં. એ પણ તમને હું રૂટ પણ, કારણ કે હમણાં કંડક્ટર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈને તો એમાં તમને હું એ રૂટ પણ કહી દઈશ. અને ટિકિટ પ્રાઇસ તો મેં તમને કીધી 742 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. અને અત્યારે ઠંડો ઠંડો પવન ચાલે, કારણ કે આગળ વરસાદ હોય નો એના જેવું. હા, પણ ઠંડો પવન, એકદમ ઠંડો પવન ચાલી રહ્યો છે. અને કહેવાય છે કે આજ ભીડ ઓછી છે, આજ પેસેન્જર એટલા નથી મળ્યા, કારણ કે ડ્રાઈવર કંડક્ટર સાહેબ કહે કે આપણે ભાવનગરથી ફૂલ થઈ જઈએ, પણ આ વખતે ભાવનગરથી ફૂલ નથી. આ વખતે ભાવનગરથી ઘણા ઓછા પેસેન્જર મળ્યા છે. અને નારી ચોકડીએથી પણ આપણાને 1 થી 2 પેસેન્જર નારી ચોકડીએથી મળ્યા છે. અને 11 મિનિટે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. અને વરસાદ જો તમે, વરસાદ સારો એવો પડી ગયો છે. 22 પ્લેટફોર્મનું વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશન છે. અને અત્યારે જો વરસાદ, અને આપણા બીજા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે વડોદરાથી. હવે ચેન્જ જોઈએ આ ક્યાં લગી ચલાવે છે. તે લોકલ આવી ગઈ છે, વડોદરા સાણંદ વડોદરાવાળી. અહીંયા પણ જો સારો એવો વરસાદ પડી ગયો છે. અત્યારે પણ છાંટા ચાલુ છે. અને વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનથી બહાર નીકળતા જ તમને વડોદરાનું રેલવે સ્ટેશન મળી જશે. સારો એવો વરસાદ પડી ગયો, ટ્રાફિકે જ આજે એવો થઈ ગયો. અહીંયા સામે તમને મળી જશે વડોદરાનું રેલવે સ્ટેશન. બસ સ્ટેશનથી બહાર નીકળતા અને અત્યારે માહોલ જો તમે, ફૂલ પબ્લિક ભાઈ, ભીડભાડવાળો. કારણ કે અત્યારે જસ્ટ વરસાદ ઊભો રહ્યો છે અને ચાની રજવાડી ચાયવાળાની આ ભીડ જોવો તમે, નાસ્તાવાળાનો પણ અહીંયા એટલી ભીડ અત્યારે જોવા મળે છે. જસ્ટ હજી વરસાદ ઊભો રહ્યો છે. અને આ છે સિટી બસ સ્ટેશનનું, સિટી બસનું બસ સ્ટેશન તમને સામે જોવા મળી જશે. જો અહીંયા એ પણ બાજુમાં જ છે. અહીંયાથી જશે હવે આપણું મકરપુરાનું બસ સ્ટેશન આવશે હવે અહીંયાથી. અને અહીંયાથી માનો ને 3 થી 4 પેસેન્જર અહીંયાથી બુકિંગવાળા હતા. વાગે અને 31 મિનિટ આવી ગયા છે મકરપુરાના બસ સ્ટેશને. આ છે મકરપુરાનું બસ સ્ટેશન. અત્યારે સામે પણ પડી છે 2x2 લક્ઝરી પડી છે, જામનગર સુરતવાળી. આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 7. અને 34 મિનિટે મકરપુરાના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. અને અહીંયાથી આપણે 3 પેસેન્જર બુકિંગવાળા હતા જે આવી ગયા હતા. એટલે જાજુ હોલ્ટ નથી, પેસેન્જર ખાલી બોર્ડ કર્યું અને આપણે બસ ઉપાડી લીધી. અને વરસાદ જો અહીંયા પણ સારો એવો વરસાદ ચાલુ છે. જે મકર મેન તમારે બસ ડેપોથી બસ પોસ્ટથી તમારે અહીંયા મકરપુરા આવવું હોય તો આ સુરત જે ટૂંકમાં સુરતવાળા જે ઉપર રૂટમાં હાલતી હોય, સુરતમાં ચાલતી હોય તો એમાં તમારે આવતું રહેવું. મોટો કરશો તો તમારે વધારે એક્સ્ટ્રા વધારે થશે, 100-150 રૂપિયા જેવું થશે. અને આમાં બેસો તો 25-50 રૂપિયામાં તમે આરામથી અહીંયા મકરપુરાના બસ સ્ટેશને આવી શકો છો. કારણ કે અહીંયાથી અંતર કંઈ તો 15 કિલોમીટર જેટલું થાય છે. ચાલો હવે આપણું સુરત રહેશે, પછી અનાવલ, સાપુતારા, નાસિક, સિન્નર અને શેરડી. વડોદરા સિટીથી હવે આવી ગયા છીએ આપણે નેશનલ હાઈવે 48 ઉપર આવી ગયા છે. 6 લેનનો છે. હવે અહીંયાથી ત્રિમંદિર આવશે. અહીંયા વડોદરામાં જવા જેવું છે અને ખૂબ જ સારું છે અને ફરવાલાયક સ્થળ છે. તો ચાલો એ પણ તમને હું દેખાડ દઉં. ત્રિમંદિર આવશે. ત્રિમંદિર આવી ગયું છે. આ રીતે તમને રસ્તામાં જ બોર્ડ મળી જશે ત્રિમંદિરનું. બહુ સરસ છે, અહીંયા જવા જેવું છે. આ સામે ગેટ છે એન્ટર થવા માટેનો, તમે પણ જરૂર મુલાકાત લેજો.
41 મિનિટે હોટલ ડાયમંડ એટલે કે પાલેસથી આપણે નીકળી ગયા છીએ. ત્યાં આપણે 5 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ટ હતો. અને તમને બસો જોઈને 11 થી 12 બસ અહીંયા ચા પાણી પીવા માટે અત્યારે હોલ્ટમાં હતું ભાઈ. અને વરસાદના હિસાબે અહીંયા થોડો કાદવ પણ થઈ ગયો હતો અને પ્લસ સોંગ વાગતા હતા એટલે પછી આપણે વિડીયો ન બનાવ્યો અહીંયાનો. પણ બસો જોઈ તમે 11 થી 12 બસો અહીંયા ચા પાણી પીવા માટે હતી. તો વિચાર કરી લ્યો પેસેન્જર કેટલા આવી છે. પર બસે 30 ગણી લ્યો. અહીંયા પણ જો વરસાદ સારો એવો પડી ગયો છે અને અત્યારે પણ થોડો થોડો ચાલુ છે વરસાદ. એનએફસી ભરૂચ આવવાની હવે તૈયારી છે અને અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો હતો સારો એવો. અને આગળ ચાલી રહી છે હારીજ સુરતવાળી અને ચાણસ્મા ઉધનાવાળી 2 ગુર્જર નગરી છે. એ લોકોના પેસેન્જરને ઉતારી દીધા કારણ કે ટ્રાફિક જ એટલો જામ થઈ ગયો છે. અને આ સામે છે જીએનએફસી ભરૂચ. આ છે સામે નર્મદા મૈયા પોલીસ ચોકી. હજી જુઓ ટ્રાફિક જુઓ તમે. પાંચ વાગે અને 26 મિનિટે આવી ગયા છીએ ભરૂચના ભોલાવના બસ સ્ટેશને. 12 પ્લેટફોર્મનું ભરૂચનું એટલે કે ભોલાવનું બસ સ્ટેશન છે. અને અહીંયા આપણી ગાડીને 10-15 મિનિટનો હોલ્ટ રહેશે એટલા માટે કારણ કે અહીંયા સેન્સર ખરાબ થઈ ગયું છે. એટલે થોડીક વાર હવે જોશે. હવે સેન્સરનું અંદર એ વર્કશોપમાં ગયા છે. હજી જો આ પાડે તો અહીંયા વર્કશોપમાં અહીંયા સેન્સરનું કામ કરાવવામાં આવશે. માનો 10-15 મિનિટ જેટલી તો આપણું અહીંયા ઊભા જ રહેવાનું છે. અને અત્યારે આવી ગઈ છે ગારિયાધરવાળી. અત્યારે લાઈન લાગી ગઈ છે અત્યારે. અને અહીંયાથી હવે આપણું અહીંયાથી જસ્ટ હવે બહાર નીકળશે એટલે આવી જશે આપણું નર્મદા મૈયા બ્રિજ આવી જશે. અને અહીંયાથી હવે આપણું અંકલેશ્વર રહેશે માત્ર 10 કિલોમીટર. અત્યારે આવી ગઈ છે ગોંડલ વડોદરા સુરતવાળી. હવે માનો અહીંયાથી સુરત રહેશે માત્ર 60 થી 70 કિલોમીટર જેટલું સુરત રહેશે. અને આ છે અત્યારનો માહોલ જો ભરૂચના ભોલાવના બસ સ્ટેશનનો. ચાલો આપણી ગાડી અહીંયા સાઈડમાં ઊભી રહી ગઈ છે એટલે કે જો અત્યારે પૂછી લેશે. જો હા પાડે તો અત્યારે કામ કરી નાખશે. ભરૂચના ભોલાવના બસ સ્ટેશનથી આપણે હવે નીકળી ગયા છીએ કારણ કે અહીંયા નહીં કામ થાય એટલે તરત જ આપણે પૂછીને હવે બહાર. અહીંયા બ્રિજ ઉપર હવે આપણે એન્ટર કરશી. અને મેન એ છે કે આપણે એસટી સિવાય એક કંઈ મોટા વ્હીકલને અહીંયા પરમિશન નથી આ બ્રિજ ઉપર. ન પ્રાઇવેટ લક્ઝરી આવી શકે, ન ટ્રક આવી શકે, એક કંઈ મોટી ગાડી ન આવી શકે. આ 4 વ્હીલ આવી શકે. અને અહીંયાથી તમને જસ્ટ ટૂંકમાં આપણે અહીંયાથી ઉપર ચડશે એટલે તરત જ આવી જશે ભરૂચનું રેલવે સ્ટેશન. અને એ પછી આવી જશે આપણો ગોલ્ડન બ્રિજ. આ છે ભરૂચનું રેલવે સ્ટેશન. અત્યારે અહીંયા જો બ્રિજ ઉપર આવ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. ચાલો તમને નર્મદા મૈયાના દર્શન પણ કરાવી દઈ. બોલો નર્મદા મૈયા કી જય. આવી ગઈ છે નર્મદા નદી આવી ગઈ છે. અને બાજુમાં જ છે 126 વર્ષ જૂનો ગોલ્ડન બ્રિજ છે. અને વરસાદ ભાઈ જબરદસ્ત વરસાદ પડે છે અહીંયા પણ. અને 34 મિનિટે આપણે ચોકડી આવવાની તૈયારીમાં છે. અને ટ્રાફિક જો અહીંયા ટ્રાફિક એટલો થાય છે. અને પ્લસ કેટલા માટે થાય કારણ કે જો બધે ખાડા પડી ગયા છે. ખાડા જેટલા પડી ગયા છે તેની હિસાબે ગાડી જો હાવ સ્લો ચાલે છે બધી. અને પાછળ પણ એક એક્સિડન્ટ થયું હતું તો એમાં પણ 4 થી 5 કિલોમીટરની લાઈન સામેની બાજુ હતી, આપણી બાજુ નથી થયું. એટલે સામેની બાજુ એક્સિડન્ટ થયું હતું એટલે એ બાજુ એટલો 5 કિલોમીટરનો ટ્રાફિક હતો આખો 5 કિલોમીટરનો. અને અત્યારે જો અત્યારે પણ આપણે 2 બાજુ ટ્રાફિક જામ છે કારણ કે વરસાદના હિસાબે જો ખાડા જેટલા થઈ જાય તેના હિસાબે હાવ 10-10ની સ્પીડે બધી ગાડી ચાલે.
8:22 આવી ગયા છીએ સુરત સેન્ટ્રલના બસ સ્ટેશને. આપણે 8:20 જ આવી ગયા. તમે કહેતા સાગરભાઈ 22 મિનિટ હું કર્યું હતું. અત્યારે આપણે જેમ આવ્યા છીએ ભાવનગર શિરડી, એમાં સેન્સર ફેલ થઈ ગયું છે. કારણ કે આપણે ભરૂચના ભોલાવે પહોંચ્યા ત્યારે જ એનું સેન્સર થોડું કામ કરતું બંધ થઈ ગયું હતું. તો અત્યારે હાવ કામ કરતું બંધ થઈ ગયું અને 60થી ઉપર ગાડી નથી ચાલી. કારણ કે બધી બાંધેલી છે, 80 લગી તો મિનિમમ ચાલે જ છે બધી ગાડી, પણ અત્યારે 60 ઉપર ચાલતી નથી. વળી આગળ છે, કારણ કે આ સાપુતારાનો આપણો આખો ઘાટ સેક્શન ક્લિયર કરવાનો છે, તો ચાલે ન ચાલે એટલા માટે પછી અત્યારે હું બધા ઉતારી દીધા છે. જોકે આપણે તો સીડી લગીની ટિકિટ છે, તો આપણે તો હજી આખી જર્ની કરવાની છે. જોઈ હવે એ લોકો અત્યારે ગાડીને લઈ ગયા છે, આપણી 2x2 લક્ઝરીને લઈ ગયા છે વર્કશોપમાં. હવે જોઈ ક્યારે ભેગું થાય છે, કેટલી વાર લાગે છે, આજે થાય છે નહીં થાય, કેન્સલ કરે. હવે જોઈ બધું જે પણ થાય હવે આપણને હમણાં થોડીક વારમાં ખબર પડી. કારણ કે કંડક્ટર સાહેબનો નંબર તો છે જ આપણી આગળ. અને અત્યારનો માહોલ દેખાડ દો. આ છે સુરત સેન્ટ્રલના બસ સ્ટેશનનો માહોલ. 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે અને અત્યારે જો ધીરે ધીરે છાંટા ચાલુ થઈ ગયા છે. અને આપણા કાસમભાઈની લાગી ગઈ છે આપણા સુરત જામનગર વાળી, હે ને, જબરદસ્ત કાસમભાઈ શણગાર કર્યો છે. અને આજ તો કાસમભાઈનો જન્મદિવસ છે ભાઈ. જોઈ લે અત્યારે કાસમભાઈ લગાવવા જઈ રહ્યા છે પ્લેટફોર્મમાં. કારણ કે એક હજી રાજસ્થાનવાળી ગાડી પડી હતી અને બાકી તો આ બધી આપણી આ GSRTC છે એ જ છે ટૂંકમાં આપણી. અને સુરત એક સંતરામપુર છે, એક રાધે રાધેવાળી કૌશિકભાઈવાળી છે, સુરત અમરેલીવાળી. ચાલો જિજ્ઞેશ દાદા પણ બેઠા છે, જેની યારે આપણે વિડીયો બનાવ્યો હતો અમરેલી સુરતનો. તો આ છે. અને ઓલી બાજુ તો જો સાવ કન્ડિશન ખરાબ, જ્યાં બધી વોલ્વો પડી રહેતી, જ્યાં આપણી બધી બસો પડી રહેતી, અહીંયા ઊભું રહેવાની જગ્યા નહોતું. બસો અંદર રાખે તો બસો તો હાવ અંદર ધસી જાય એવો કાદવ થઈ ગયો છે. અને અત્યારે જો ધીરે ધીરે છાંટા ચાલુ થઈ ગયા છે. ઘણા ટાઈમ પછી આપણે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની મુલાકાત લીધી છે, તો ઘણો એક આનંદ પણ રહે છે. અને હવે જોઈએ હવે આપણા આજ નસીબ કેવા જોર કરે છે. કારણ કે અત્યારે સેન્સર માટે ગઈ છે વર્કશોપમાં. હવે જોઈ ક્યારે આવે. તો ચાલે આપણે ચા પાણી તો પીએ એવા. પછી એક પાલનપુર ધરમપુરવાળા ડ્રાઈવર સાહેબ મળી ગયા હતા, તો એની યારે પાછા ચા પાણી પીએ એવા. તો હવે ચાલો હવે જોઈ હવે. અને આપણા વસંત કાકા આવી ગયા છે. પાનખર પછી વસંત, એ આપણા વસંત કાકા છે. અને એ આપણા ફિક્સ જ હાલે છે કાસમભાઈ હારે જામનગર સુરતમાં. શું કે વસંત કાકા? હા એમ કાકા બહુ ટાઈમ પછી ભેગા થયા, ખરેખર આનંદ મળ્યો. ચાલો આ છે અત્યારનો માહોલ જોઈ લો તમે. દોડા દોડી આમથી આમ બધા જો ગાડી આવી ગઈ. અને 8:51 આપણે સુરત સેન્ટ્રલના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છે. ને બધી જેટલી વોલ્વો અહીંયા ઊભી રહે, એટલે કે વ્હાઇટ એલિફન્ટ ઊભી રહે, બધી અહીંયા ઊભી રહે છે. બહારની બાજુ ટૂંકમાં આ બાજુ સ્પેશિયલ એની અલગ છે. અને 56 આવી ગયા છીએ બારડોલીના વર્કશોપે. કારણ કે અત્યારે હવે આપણી ગાડીને ડીઝલ લેવાનું છે, એટલા માટે અહીંયા વર્કશોપે આવી ગયા છીએ. અને અહીંયાથી જાજુ નથી, માત્ર માનો અડધાથી પોણા કિલોમીટરના અંતરે આપણે બારડોલીનું બસ સ્ટેશન છે. અને આજ તો ભાઈ ઘણા લેટ થઈ ગયા, કલાક એ બગડી. પ્લસ આપણે સુરતથી નીકળ્યા ત્યારે પણ આપણે 5-7 કિલોમીટર આપણે અંતર કાપ્યું, ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. કારણ કે મેટ્રોનું કામકાજ ચાલુ છે, એના હિસાબે પણ આજે ઘણો ટ્રાફિક જોવા મળ્યો. તો આજે એ પણ નડી ગયો. અને પ્લસ આપણે ગાડીનું સેન્સર બગડ્યું એનો પણ નડી ગયો. એટલે માનો આજે 2 કલાક ખોટી છે. અને ત્યાંથી અહીંયા પહોંચતા 35 કિલોમીટરમાં આપણે 1 થી 1.25 કલાક જેટલું થઈ ગયું. અને જે આના બધા પેસેન્જર હતા, આપણે ટૂંકમાં સુરત જે ઉતાર્યા હતા જૂના પેસેન્જરમાંથી, ભાવનગરથી વચ્ચેથી બધા બેઠા હતા, એ તો બધા બીજી બસમાં એને ટ્રીપસી ટૂંકમાં એને કાઢી અને એ લોકોને બીજી બસમાં મોકલી દીધી. અને અત્યારે જે બધા પેસેન્જર આવ્યા બધાય નવા આવ્યા. અને બસ પણ આપણી માનો ને કે 75% ફૂલ થઈ ગઈ. ચાલો એ પણ અહીંયા આપણાને ફાયદો મળ્યો છે. ચાલો અત્યારે અહીંયા ડીઝલ જો અત્યારે આપણે ગાડીને ડીઝલ આપશે. ચાલો બીજી પણ એક અત્યારે ગાડી આવી ગઈ છે ડીઝલ માટે. અને બારડોલીની તો ખબર કે બારડોલીના સૂકા પાત્રા ખૂબ જ વખણાય છે. આપણે આવ્યા હતા એની પહેલાં બારડોલી તળાજાની જર્ની કરી ત્યારે આપણે અહીંયાથી લીધા હતા, પણ ખરેખર મજા આવી હતી. એટલે કે ડ્રાય પાત્રા.
તો ચાલો હવે અહીંયાથી ડીઝલ ભરી લેશે પછી આપણે અહીંયાથી નીકળશે. વાગે અને 6 મિનિટે બારડોલીના બસ સ્ટેશનથી નીકળી ગયા હતા અને 10 પ્લેટફોર્મનું બારડોલીનું બસ સ્ટેશન છે. જે બધી અહીંયાથી અંદર આવે એ બધી 5 થી 10માં આવે અને જે બધી સ્લીપર જ્યાંથી ઉપડવાની એ બધી 1 થી 5માં આપણે. આ છે હિંસા દ્વાર બારડોલી. અને તમારે અહીંયા અંદર બારડોલીની અંદર જવું ટૂંકમાં સિટીમાં જવું તો તમારે અહીંયાથી એન્ટર થવાય છે. હવે બારડોલીથી આપણે નીકળી ગયા છીએ અને પાછા આવી ગયા છીએ નેશનલ હાઈવે 6 ઉપર. અહીંયાથી પણ આપણાને 3 થી 4 પેસેન્જર મળી ગયા છે આપણાને. 10 વાગે અને 14 મિનિટે આપણાને મળી ગઈ છે સામે ભાવનગર શિરડીવાળી સ્લીપર સામે ચાલે છે. સ્લીપર ચાલે છે ને આપણી લક્ઝરી ચાલે છે. 12 વાગી ગયા છીએ અને આપણે હોટલ સાંઈ કૃપાએથી નીકળી ગયા છીએ. હવે તમને જેટલી આ રૂટમાં હોટલ જોવા મળશે બધા સાંઈ બાબાના નામે જોવા મળશે. અને કંઈ આપણે કારણ કે મ્યુઝિક વાગતું હતું એટલે આપણે વિડીયો ન લીધો અને પ્લસ કે આપણે તો ચા પી લીધી હતી અને આપણે શનિવાર હતો એના હિસાબે આપણે કારણ કે બપોરે જ આપણે એકટાણું કરી લીધું હતું એના હિસાબે. અને પાછા આપણા ડ્રાઈવર સાહેબમાં આપણા બાપુ પાછા આવી ગયા છીએ અને અહીંયાથી વાંસદા ગઈને તો વાંસદા અહીંયાથી માત્ર 5 કિલોમીટરના અંતરે વાંસદા આવશે. ચાલો વાંસદા તમને બસ સ્ટેશન પણ દેખાડ દે ને રોડની પરિસ્થિતિ જુઓ તમે. રોડની પરિસ્થિતિ જુઓ તમે, ખતરનાક પરિસ્થિતિ છે. એટલા ખાડા અહીંયા જોવા મળે, એટલા ખાડા. ગાડી માનો ને તમારે આપણે 10 થી 20ની સ્પીડે માંડ ગાડી ચાલે. અને 5 મિનિટે વાંસદા તાલુકામાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો આપણે વાંસદામાં એન્ટર કરી રહ્યા છીએ. ચાલો આવી ગયા છીએ આપણે વાંસદાના બસ સ્ટેશને. આ છે વાંસદાનું બસ સ્ટેશન. છે વાંસદાનું બસ સ્ટેશન અને ઘણી બધી 4 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અને જો 8 થી 10 બસો પડી છે જે બધી વહેલી સવારે અહીંયાથી ઉપડશે. અને અત્યારે તો હવે 12 ને 10 જેવું થઈ ગયું છે. 10 જેવું આપણે નીકળી ગયા છીએ અને હવે અહીંયાથી વઘઈ રહેશે 18 કિલોમીટર અને સાપુતારા રહેશે 66 કિલોમીટર. બાર વાગે અને 37 મિનિટે વઘઈથી હવે નીકળી ગયા છીએ. અને વઘઈની વાત કરી તો માત્ર 1 પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા. હવે લાઇટો બંધ થઈ ગઈ છે, બધાએ હવે સૂઈ ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ આપણે સાપુતારા બાજુ. અહીંયાથી સાપુતારા આપણું રહેશે માત્ર 50 કિલોમીટર. ને અત્યારે જો પોલીસવાળા બધા ચેકિંગમાં આવી ગયા છે. ને અહીંયા પણ સારો એવો વરસાદ પડ્યો. રસ્તામાં મેં જોયું, રસ્તામાં પણ ઘણી જગ્યાએ વરસાદ સારો એવો પડી ગયો છે. મોસ્ટ ઓફ આ રૂટમાં તો તમે જોયું કે આ રૂટમાં સારામાં સારો વરસાદ પડ્યો છે. હવે વઘઈથી આપણે બહાર નીકળશું. સાપુતારા મેં કીધું અહીંયાથી 50 થી 52 કિલોમીટર જેટલું સાપુતારા રહેશે. ચાલો હવે થોડીક વાર હવે આપણે સૂઈ જશે કારણ કે કન્ટિન્યુ આપણે જઈ ગયા છીએ, સૂતા જ નથી. ભાવનગરથી નીકળ્યા ત્યાં જ નાતે વચ્ચે થોડી વાર આરામ કર્યો હતો પણ હવે જાગતી નીંદર હતી. ચાલો હવે થોડીક વાર આપણે સૂઈ જશે. કહેવાની વાત રહી ગઈ કે આપણાને સામે શિરડી ભાવનગર એટલે કે હા શિરડી ભાવનગર આપણાને સ્લીપર મળી હતી અને એ પણ નવી પર્પલ આપી હતી. એટલા માટે મળી હતી કે એની જે 2x2 લક્ઝરી ચાલે છે એ થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો. તો એના હિસાબે એ મેન્ટેનન્સમાં હતી. તો એને 1-2 દી પૂરતું એટલે કે ટેમ્પરરી પૂરતી એને અત્યારે સ્લીપર આપી હતી. એટલે પછી સામે સ્લીપર છે ને અહીંયા 2x2 લક્ઝરી છે. વાગે અને 31 મિનિટે આવી ગયા છીએ. શેરડીનું બસ સ્ટેન્ડ અહીંયા આગળ છે અહીંયાથી પણ આપણે અહીંયા હોલ્ડ કરે છે ગાડી એટલા માટે. તો આવી ગયા છે આપણા કંડક્ટર સાહેબ. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો. મારું નામ અશ્વિનભાઈ જાંબુસા છે. અશ્વિનભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? મારા જીએસઆરટીસીમાં 9 વર્ષ સેવા થઈ ગયા. 9 વર્ષ. આ રૂટમાં કેટલા વર્ષ થઈ ગયા? 5 વર્ષ થયા. 5 વર્ષથી આ રૂટમાં ફિક્સ ચાલો છો?
અને અચ્છા આ ગાડી આપણે 2x2 લક્ઝરી કેટલા ટાઈમથી આપેલી છે? 2x2 લક્ઝરી હમણાં આવી ને એટલે તમારે 1 વર્ષ જેવું થઈ ગયું. 1 વર્ષ જેવું થઈ ગયું છે ને. અચ્છા એક આપણું ટિકિટ પ્રાઇસ કહી દો અને એક રૂટ કહી દો આપણું. આપણો રૂટ ભાવનગરથી સીડીનો છે, એમાં તારાપુર, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, પછી વાંસદા, વઘઈ, સાપુતારા, નાસિક, સિન્નર ને શિરડી. સિન્નર ને શેરડી. અને એક ટિકિટ પ્રાઇસ કહી દો આપણે. 742 રૂપિયા. અચ્છા હવે અહીંયાથી નાસ્તા આપણે શિરડીથી કેટલા વાગે નીકળશો તમે અહીંયા? બપોરે 1 વાગે. બપોરે 1 વાગે નીકળશો ને. અચ્છા પછી બીજે દી તમારે રેસ્ટ, પછી અહીંયા પહોંચીને રેસ્ટ રહેશે ને તમારે? ચાલો ધન્યવાદ. અને એક આપણા ડ્રાઈવર સાહેબ છે બીજા, અને એક ડ્રાઈવર સાહેબ આપણા અત્યારે આરામમાં છે. તો આપણા ડ્રાઈવર સાહેબનું લઈ. સાહેબ તમારું પહેલાં અમને નામ જણાવી દો. મારું નામ છે રાવત શાંતુભાઈ ખડકિયાભાઈ. અચ્છા શાંતુભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? મારે 5 વર્ષ ને 3 મહિના થયા. અચ્છા 5 વર્ષથી આ જ રૂટમાં ચાલો છો કે અલગ અલગ? 4 વર્ષથી એમાં ચાલુ છે. 4 વર્ષથી ફિક્સ જ ચાલો છો. અચ્છા ઓમ તમારે રહેવાનું ક્યાં પ્રોપર? મારે દાલોદ. અચ્છા અચ્છા લીંબડીના છો તમે? વાહ ભાઈ વાહ. જાલોદ ને દાહોદ ને વચ્ચે લીંબડી, એવું ને? પાકું પાકું. ચાલો એ બાજુ આપણે મુલાકાત લેશી. હવે તમારે હવે ડ્રાઇવિંગ પાછું ક્યારે કરવાની? હવે અત્યારે તો તમે ચલાવી. હવે મારે અહીંથી પાછું નાસિક સુધી આપવાની. અચ્છા અહીંયાથી નાસિક સુધી તમારે ચાલવાની, અને પછી અહીંયાથી પછી આપણા બાપુ ચલાવશે. ચાલો ધન્યવાદ. તો બોલો મારી યારે સાંઈ બાબાની જય. શિરડીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. તમે કહેજો સાગરભાઈ ઘણું સ્કીપ થયું એટલા માટે કે નાઇટમાં નો મજા હોત, એટલે આજની દિવસની જર્ની કરવાના છીએ, એટલે કે બપોરની જર્ની કરવાના છીએ. જો બસનું અનુકૂળ આવ્યું તો આજની દિવસની જર્ની રહેવાની છે, અને આજની જર્નીમાં પણ ખૂબ મજા આવશે. કાલની જર્નીમાં પણ આનંદ આવ્યો, ખરેખર મજા આવી. બે ડ્રાઈવર સાહેબ એવા હતા, અને કંડક્ટર સાહેબને તો ઓળખો છો તમે, અશ્વિનભાઈ પરમાર છે. તો ઓવરઓલ જર્નીમાં મજા આવી ગઈ ભાઈ. 2x2માં મજા આવે. સ્લીપર કરતા હોય ને 2x2 પુશબેકમાં ખરેખર ખૂબ જ મજા આવે છે. જર્ની કરે અને ફૂલ કમ્ફર્ટેબલ રહે છે એટલા માટે. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને હર હર મહાદેવ બોલતા જાઓ.